ગુજરાત રાજ્યમાં લૂંટધાડ, ઘરફોડ, ચોરી કરી તરખાટ મચાવતી મોહનિયા ગેંગને ઝડપી લેવામાં આવી છે। જી હા, આ ગેંગ ગુજરાત રાજ્યમાં 15થી વધુ લૂંટધાડ, ઘરફોડ, ચોરીના ગુનાઓમાં નાસ્તી ફરતી હતી। ત્યારે સુરત જિલ્લાના ગ્રામ્ય એલસીબી પોલીસે મોહનિયા ગેંગના મુખ્ય સૂત્રધાર સહિત 3 રીઢા આરોપીઓને દાહોદના ઉઢાર ખાતેથી ફિલ્મી ઢબે દબોચી પાડવામાં આવ્યા હતા। વાત કરવામાં આવે સુરત જિલ્લાની તો સુરતના કામરેજ 4 રસ્તા પાસે આવેલા સોવરીન બંગલોઝના મકાનોમાં રોકડ રકમ સહિત દાગીનાની ચોરી થઈ હતી। ત્યારે સુરત જિલ્લા ગ્રામ્ય એલસીબી પોલીસને બાતમી મળી હતી કે કામરેજ તે આવેલી ઘરફોડ ચોરી દાહોદના ઉઢાર મોહનિયા ગેંગ દ્વારા કરવામાં આવી છે। જે ગેંગના રીઢા આરોપી દલિયો ઉર્ફ ગાંડો કાળુભાઈ મોહનિયા છે અને દિલીપ ઉર્ફ દિલો કાળુ મોહનિયા છે, જેમણે તેઓના સાગરીતો સાથે મળી ઘરફોડ ચોરીને અંજામ આપ્યો છે અને તેઓ પોતાના વતનમાં આવ્યા છે, પરંતુ તેઓ હાલમાં અલગ અલગ ગુનાઓમાં નાસ્તા ફરતા છે। જે મળેલ હકીકતના આધારે સુરત જિલ્લા ગ્રામ્ય એલસીબી પોલીસે બાતમીવાળા સ્થળે પહોંચી માહિતી એકત્રિત કરી હતી। ત્યારે પોલીસને એવું જાણવા મળ્યું હતું કે તેઓ ગંભીર ગુનાઓ આચરવા માટે પાલતુ કૂતરાઓ સાથે રાખતા અને કૂતરાના ભસવાથી તેઓ સતર્ક થઈ અંધારામાં ડુંગરો અને કોતરોમાં નાસી જતા હતા। તેથી પોલીસે સતર્કતાથી સાપો મારતા અને આરોપીઓ સાથે બાથ ભીડી મુખ્ય સૂત્રધાર રીઢા આરોપી સહિત ગેંગના સાગરીત સાથે 3 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા, જેઓ ગંભીર ગુનાહિત ઇતિહાસ ધરાવે છે। જો કે પકડાયેલા આ 3 આરોપીઓને ગુનાઓ સંદર્ભે પૂછપરછ કરાતા જણાવેલ કે ચોરી દરમિયાન જો કોઈ મહિલા જાગી જાય તો તેને મારી નાખવાની ધમકી આપી ચોરીને અંજામ આપતા હતા। વધુમાં જણાવેલ કે સુરતના કામરેજ સહિત બારડોલીના ઇસરોલી ખાતેની સોસાયટીમાં એનઆરઆઈના બંધ મકાનમાંથી ઘરફોડ અને અસ્તાન ખાતેથી રોકડ રકમ સહિત ચાંદીની લગડી ચોરી કર્યાની કબૂલાત કરી હતી અને સાથે જ ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં પણ લૂંટધાડ, ઘરફોડ, ચોરીના ગુનાઓ આચરી પકડાયેલ ગુનાઓમાં જામીન મુક્ત થઈ કોર્ટમાં હાજર ન રહી નાસ્તા ફરતા હોવાની પણ કબૂલાત કરી હતી। ગેંગના મુખ્ય સૂત્રધાર રીઢા આરોપીઓના સાગરીતોનું નામ કલ્પેશ ઉર્ફ પટ્ટી પરસુ કાલિયાભાઈ મોહનિયા છે। ત્યારે આ પકડાયેલ 3 આરોપીઓના નાસ્તા ફરતા ગુનાઓ જોતા દિલીપ ઉર્ફ દિલો કાળુ મોહનિયાના વિરુદ્ધમાં ગાંધીનગરના સાંતેજ, સેક્ટર 7, સેક્ટર 21, કાલોલ, વડોદરા સાણી પોલીસ સ્ટેશન સહિત ચિલોડા અને પેથાપુર પોલીસ સ્ટેશનમાં અલગ અલગ બીએનએસની કલમોથી ગુના દાખલ થયેલા છે। જ્યારે દલિયો ઉર્ફ ગાંડો કાળુભાઈ મોહનિયાના વિરુદ્ધમાં ગાંધીનગરના સાંતેજ, સેક્ટર 7, કલોલ, ઇન્ફો સિટી, વડોદરા હરણી પોલીસ સ્ટેશન સહિત ચિલોડા અને અડાલજ પોલીસ સ્ટેશનમાં અલગ અલગ બીએનએસની કલમો દ્વારા ગુના દાખલ થયેલા છે। આ આરોપીઓ મોહનિયા ગેંગના મુખ્ય આરોપીઓ છે, જે સમગ્ર ગુજરાત રાજ્યમાં મજૂરી કામે જઈ રાત્રિ દરમિયાન જે તે વિસ્તારમાં લૂંટધાડ, ઘરફોડ, ચોરીને અંજામ આપતા હતા। પકડાયેલા આ 3 આરોપીઓ દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકા ખાતે આવેલા ઉઢાર ગામના વતની છે અને તેઓ પરિવાર સહિત સગા સંબંધીઓ ભેગા મળી ગેંગ બનાવી લૂંટધાડ, ઘરફોડ, ચોરીના ગંભીર ગુનાઓ આચરવા માટે મોહનિયા ગેંગ તરીકે પ્રખ્યાત છે। જો કે તેમના ગુનાહિત ઇતિહાસ અમદાવાદના સોલા, સાણંદ, ભોપાલ, માંડલ સહિત દાહોદના જેસાવાડા, લીમખેડા, ધાનપુર, ગાંધીનગરના ડોબોડા, પેથાપુર, અડાલજ, ઇન્ફો સિટી, સાંતેજ, સેક્ટર 7, કલોલ, મહેસાણાના ઊંઝા, મોડાસા ટાઉન પોલીસ સ્ટેશન સહિત ગોધરા તાલુકા એ ડિવિઝન, વડોદરાના મકરપુરા, વાઘોડિયા, હરણી, પંચમહાલના રાજગઢ તથા પેટલાદ અને મોટી દમણના કોસ્ટલ, કડાઈયા તેમજ સુરત ગ્રામ્યના કામરેજ પોલીસ સ્ટેશનમાં વિવિધ આઈપીસીની કલમો દ્વારા ગુનો નોંધાયેલા છે। ત્યારે આ 3 આરોપીઓની સુરત ગ્રામ્ય જિલ્લા એલસીબી પોલીસે ધરપકડ કરી તેઓના વિરોધમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। બ્યુરો રિપોર્ટ, SGTV લાઈવ ન્યૂઝ, સુરત, હર હંમેશ સત્યની સાથે।